નમસ્કાર મિત્રો, નવી અપડેટ આવી છે. ટેટની અંદર વિદ્યાર્થી મિત્રો નોકરીઓની અંદર ચેડા કરવામાં આવેલા છે. રાજ્યમાં સેંકડો શિક્ષકો ભણાવવાના બદલે વિદેશમાં રહીને સરકારનો પગાર ઓયા કરી રહ્યા છે, એવી ન્યૂઝ બહાર આવી છે. ખેડામાં ટર્મિનલ બનાસકાંઠાના 5ની નોટિસને ઓનલાઈન હાજરીમાં વિદ્યા સમીક્ષા પહોંચી માત્ર નામનો થઈ ગયો છે. બરાબર. હવે અહીં શું છે કે ભાઈ એક ગામની અંદર એક શિક્ષિકા જે છે એ વિદેશની અંદર હોવા છતાં પણ તેનું નામ એ સ્કૂલની અંદર ચડેલું હતું. તો આવા મોટા મોટા ઘપલાઓ બહાર આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેડામાંથી 8 શિક્ષકોનું વિદેશ ગમન, 3 શિક્ષકોને ટર્મિનલ કરાયા છે. સરકાર જાગી, હવે શાળાઓમાં ઓનલાઈન હાજરી ફરજિયાત કરી છે. ત્યારબાદ છે આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો બીજા ન્યૂઝ છે કે ભાઈ દિવ્ય ભાસ્કરની અંદર જાહેરાત વાત કરવામાં આવેલી છે. ભણાવ્યા વિના મફત પગાર લેતા શિક્ષકોનો રાફડો. પ્રાથમિક શાળાના 10 શિક્ષક 9 થી 10 મહિનાથી ગેરહાજર છે. 5 તો વિદેશમાં છે. બોલો. ગેરહાજર રહેતા શિક્ષકો સામે આકરા પગલાં લેવાશે, શિક્ષણ મંત્રી એવું કહેવામાં આવેલું છે. ત્યારબાદ જુઓ બનાસકાંઠાની અંદર, બનાસકાંઠામાં શિક્ષણ વિભાગનો લોલ મલોલ લો. હવે દાંતાબાદ વાવના ઉચપા શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ છે. 2 વર્ષથી વિદ્યાર્થી મિત્રો શિક્ષક ગાયબ છે. શિક્ષકની શાળામાં ગેરહાજરી મુદ્દે આચાર્ય દ્વારા અનેકવાર ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરવા છતાં પણ પગલાં ન લેવાયા. ત્યારબાદ છે આ નવો કિસ્સો છે. સરકારી નોકરીની મજાક બનાવવામાં આવી. મહેસાણા જિલ્લામાં 10 શિક્ષક ચાલુ નોકરી રહી ગેરહાજર છે. વડનગરના રાજપુર, શોભાસણ, જોટાણા, બેચરાજી આ બધા ગામની અંદર છે. 10 શિક્ષકોમાં 4 થી 5 શિક્ષકો છે વિદેશ પ્રવાસે છે. શોભાસણ પ્રાથમિક શાળાના 30 4 વર્ષથી કપાત પગાર પર ગેરહાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર શિક્ષકની એક બાજુ ભરતી થઈ રહી છે, એક બાજુ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે, એક બાજુ જે શિક્ષકો ગવર્મેન્ટ જોબની અંદર છે એ પોતાની ફરજોનું પાલન નથી કરી રહ્યા. કેટલા એવા શિક્ષકો છે જે પોતાનું કામ ઈમાનદારીથી કરવા માગે છે, બરાબર, પણ એમને નોકરી મળતી નથી. કેટલાક લોકો નોકરી લઈ અને બસ વિદેશમાં ભાગી જાય છે, નોકરી પર જતા નથી, બાળકોના ભવિષ્ય સાથે ચેડે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું બંધ થવું જોઈએ, બરાબર. અને આવી નવી અપડેટો માટે જોડાઓ અમારી ચેનલ સાથે. SP બેસ્ટ એજ્યુકેશન. જય હિન્દ, જય ભારત.